ધીસ ઇઝ ફિફ્થ પાર્ટ. ફિફ્થ પાર્ટમાં કોમ્યુટેટિવ પ્રોપર્ટીમાં ક્રમના ગુણધર્મમાં આજે સમજ લેવાની છે. સ્વાગત છે સ્ટાન્ડર્ડ 8 ના ચેપ્ટર 1 ના રેશનલ નંબર્સના સમય સંખ્યાઓના આ પાર્ટમાં. હવે કોમ્યુટેટિવ પ્રોપર્ટી એટલે કે ક્રમનો ગુણધર્મ શું કહે છે, તો આટલું યાદ રાખી દો. ચેન્જિંગ ધ ઓર્ડર. ચેન્જિંગ ધ ઓર્ડર એટલે સંખ્યાને ઓર્ડરને ચેન્જ કરતા. આન્સર ડઝ નોટ ચેન્જ. જવાબ બદલતો નથી. એટલે કે સંખ્યાનો ક્રમ બદલવાથી જવાબ બદલતો નથી. ધીસ ઇઝ કોલ્ડ કોમ્યુટેટિવ પ્રોપર્ટી. હવે કોમ્યુટેટિવ પ્રોપર્ટીમાં શીખવાની છે પૂર્ણ સંખ્યાઓ સાથે, હોલ નંબર સાથે 4 ક્રિયાઓના સેટઅપ. તો સૌથી પહેલા તમે જાણો છો કે પૂર્ણ સંખ્યા તરીકે 0, પછી 1, પછી 2, પછી 3, પછી 4 અને 5 આવે છે. તો સરવાળા તરીકે એડિશનમાં તમારે હા પાડવાની છે. ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશનમાં પણ યસ કહી દો. બાદબાકી એટલે કે સબટ્રેક્શનમાં તમને ના કહી દેવાની છે. અને ભાગાકાર એટલે કે ડિવિઝનમાં પણ તમને ના કહેવાની છે. તો ચાલો પહેલા સરવાળાની વિધિ કરીએ. સરવાળા એટલે કે એડિશનમાં હા છે. શેના માટે? કોમ્યુટેટિવ પ્રોપર્ટીમાં ક્રમના ગુણધર્મમાં સંખ્યાનો ક્રમ બદલવાથી જવાબ બદલતો નથી. કોની સાથે? સરવાળા સાથે. ફોર એક્ઝામ્પલ, મેં એક નંબર લીધો 2, એને કર્યો પ્લસ કોની સાથે? 3 સાથે. સરવાળો કર્યો એટલે સરવાળાવાળી વાત કરીએ છીએ. 2 + 3 = 5. હવે આ ક્રમને ચેન્જ કરીએ તો 2 ની જગ્યાએ લઈએ આપણે 3 અને 3 ની જગ્યાએ મૂકીએ પ્લસ કરીને 2. વોટ ઇઝ ધ આન્સર? આન્સર ઇઝ 5. એટલે કે પૂર્ણ સંખ્યાઓના કોઈ પણ બે નંબરના તમે ક્રમ ઉલટ સુલટ કરો તો આન્સરમાં કોઈ ફરક, કોઈ ચેન્જ પડતો નથી. અન્ડરસ્ટુડ? આઈ હોપ યુ આર ગેટિંગ. હવે ગુણાકારમાં જોઈએ. ગુણાકાર માટે ફરીથી એ જ નંબર લઈ લઉં છું 2. ગુણાકાર માટે મલ્ટીપ્લાય ધ સેમ નંબર 3. 2 3s are 6, રાઈટ? ઓકે. હવે 3 અને 2 નું પ્લેસ ચેન્જ કરું તો 2 ની જગ્યાએ લખું 3 અને 3 ની જગ્યાએ લખીએ 2. તો 3 2s are again 6. So you can say in multiplication changing the order does not change the answer. એટલે કે સંખ્યાઓના ક્રમ બદલવાથી જવાબ બદલતો નથી. I hope you are understanding. બાદબાકી. ચાલો બાદબાકીમાં જઈએ. બાદબાકીમાં નો જ છે પણ ચાલો જોઈએ. આ લીધા 2 પ્લસના બદલે બાદબાકીમાં માઈનસ લઈએ અને લઈએ 3. તો આન્સર શું આવશે? 2 - 3. તો આન્સર ઇઝ -1, રાઈટ? હવે ઓર્ડર ચેન્જ કરવો પડશે. તો પહેલા લઈએ 3 ને, માઈનસ છે એટલે માઈનસ. 2 ને લઈએ એના પછીના પ્લેસ ઉપર. ઓર્ડર ચેન્જ કર્યો તો -1 મળે છે. તો તમારો જવાબ અહીંયા -1 નથી મળતો, +1 મળે છે. એનો મતલબ એમ કે સંખ્યાનો ક્રમ બદલવાથી જવાબ બદલી જાય છે. એટલે તમારે અહીંયા નો કહેવાનું તો બરાબર છે. હજી એક એક્ઝામ્પલ લઈએ ભાગાકાર માટે. એમાં થોડીક સંખ્યા બદલવી પડશે. ફોર એક્ઝામ્પલ હું લઉં છું 4, જે પૂર્ણ સંખ્યામાંથી છે. ડિવિઝન સાથે કરું છું 2. તો 4 / 2 કરીએ તો આન્સર મળશે 2. એટલે કે 2 વડે 4 ને ડિવાઈડ કરવાથી 2 મળે છે. હવે શું કરવાનું છે? સંખ્યાનો ક્રમ બદલી નાખીએ. તો 4 ની જગ્યાએ લઈ લઈએ 2 અને 2 ની જગ્યાએ લઈ લઈએ 4. કેન યુ ગેસ ધ આન્સર? તમારો આન્સર, ચાલો હું ડિવિઝન કરીને બતાવું. 2 / 4. 2 / 4 કરીએ તો 4 ના ટેબલમાં 2 પોસિબલ નથી. એટલે અહીંયા પોઈન્ટ મૂકીને અહીંયા લેવું પડશે 0. તો 4 5 20 તો મળે છે પણ પોઈન્ટ મૂકવાથી તમારો આન્સર બને છે 0.5. તો આ 0.5 અહીંયા મળે છે 2 અને અહીંયા મળે છે 0.5.
એટલે જ ડિવિઝનમાં આપણે કહી દેવાનું છે કોમ્યુટેટિવ પ્રોપર્ટી વોલ નંબર સાથે જવાબ બદલાવી નાખે છે. તો આપણે જશું યસ અને યસ કોણામાં? સરવાળા અને ગુણાકારમાં. બાદબાકી અને ભાગાકારમાં આપણે આ બે રીઝનથી અહીંયા જવાબ બદલી જાય છે, અહીંયા જવાબ બદલી જાય છે, તેથી આપણે એને કહી દઈશું નો નો નો. નાવ યુ ગો and try to understand and watch again. If you understand, do practice. સમજાય તો આગળના 6th વિડીયોમાં મળીએ આપણે. અહીંયા વોલ નંબર છે એની જગ્યાએ કોઈ બીજો નંબર લઈને, તો જોતા રહેજો વિડીયોઝ. અને સમજાય છે શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ અને તમારો સજેશન દેતા રહેજો. થેન્ક યુ.